નમસ્કાર મિત્રો, અત્યારે 1:15 જેવો ટાઈમ થઈ ગયો છે અને કામોલપુર શાળામાં આપણે અત્યારે તમને ખબર જ છે હાજર છીએ અને ત્યાં રિસેસનો ટાઈમ થઈ ગયો છે અને છોકરાઓને અમે જોયું તો રિસેસની અંદર પણ તાલીમ આપવામાં આવે છે. જે છોકરાઓ જે હોય તે કંઈક ને કંઈક જે એમને આજનું જે તાલીમ આપવામાં આવી હોય એ જ બધું આજ એમને પાકું કરવાનું અને સાહેબોને સંભળાવવાનું બહુ સરસ રીતે અહીંયા પણ આયોજન કરવામાં આવ્યું છે. હું કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ કે એ બતાવે અને આપણે જે છોકરાઓ છે એમની એક બેને પૂછીએ કે આ શું છે. કેમેરામેનને હું રિક્વેસ્ટ કરીશ કે એ છોકરાઓને બતાવે છે કેવી રીતે તે અભ્યાસમાં કાર્યરત છે. આમ નજીકથી બધા છોકરાઓને બતાવો. અહીંયા હવે આપણી સાથે જે વિદ્યાર્થીઓ છે આપણે એમની સાથે વાતચીત કરીએ કે જે આ રિસેસના ટાઈમમાં પણ એ શું કરી રહ્યા છે. શું તમારું નામ? મારું નામ સોલંકી મોહિત હેમુભાઈ છે. તો તમે અત્યારે તો રિસેસ છે તો અત્યારે શું કરો? અમે અમારા રિસેસમાં 1:15 વાગે છોકરાઓ મધ્યાહન ભોજનમાં જમી લે અથવા તો અમુક છોકરાઓ ઘરે ખાવા જાય ત્યાર પછી અમારા પંડ્યા સાહેબ અહીંયા ગમે 10 સ્પેલિંગ લખાવે છે અને ગમે તે વિષયનું ભણાવેલું એ અમને ટીક કરાવે છે, જેથી અમે અહીંયા પાકું કરી છીએ. દરરોજનું આ જ પ્રક્રિયા છે? હા. આપણી સાથે એક છોકરી પણ હાજર છે, આપણે એની સાથે પણ થોડીક વાતચીત કરીએ. શું બેન તમારું નામ? મારું નામ રાઠોડ ખુશીબેન રમેશભાઈ છે. તો અત્યારે તો રિસેસનો ટાઈમ છે તો અત્યારે તમે બધા શું કરો? અમે 1:15ની રિસેસમાં જમીને પછી અમે વાંચવા આવી છીએ. અમુક છોકરા ઘરે ખાવા જાય છે અને પછી 15 મિનિટ પછી અમારા રાજેશભાઈ સાહેબ અમને અહીંયા જે ટીક કરાયેલું હોય તે સ્પેલિંગ 10 સ્પેલિંગ અને જે ટીક કરાયેલું હોય તે અમને અહીંયા પાકું કરાવે છે. તો રિસેસ તો ખાસ કરીને રમત ગમત માટે હોય, તો તમે સાહેબને એવું નથી કહેતા કે અમને 15-20 મિનિટ થોડુંક રમવા દો એવું? અમે કેવી છીએ પછી અમને અડધી કલાક રમવા દે પછી અમે વાંચીએ છીએ. તો અત્યારનો જે સમય છે ને તમારા સાહેબ કહે ને હું એ પણ તમને એક સલાહ આપી દઈશ કે અત્યારનો સમય જે તમારો છે ને એ ભણવાનો છે. રમવા માટે સમય તમને મળશે, ઘરે જઈને પછી તમારે કોઈ જાતની પ્રવૃત્તિ હોતી નથી, પણ જે સ્કૂલમાં જે તમે આવો ને તો એ ખાસ કરીને તમારો અભ્યાસનો સમય હોય છે, તો તમારે એમાં ખાસ ધ્યાન આપવું. આપણી સાથે સાહેબ પણ હાજર છે, આપણે એમની સાથે પણ થોડીક વાતચીત કરીએ. મારું નામ રાજેશભાઈ પંડ્યા, કામલપુર પ્રાથમિક શાળા. અને અમારા જે બાળકો છે અમે એક નવી યોજના કરી, નવી એક ટ્રીક કરી કે આપણા જે બાળકો છે એ રિસેસ સમય દરમિયાનમાં દોડાદોડી કરે, તોફાન કરે, મસ્તી કરે, ફરિયાદો લાવે અને ઝઘડે. તો આવા બધા પ્રશ્નો દરેક સ્કૂલમાં હોય છે, તો આવા બધા પ્રશ્નો અમારે પણ રહેતા. એટલે પછી અમે શરૂઆત કરી કે નહીં ચલો બાળકોને આપણે બેસાડવાના આવી રીતે 15 મિનિટ એ લોકો જમી લે, અમે પણ જમી લઈએ અને જમીને પછી આવી રીતે પાથડીને બેસી જઈએ અને પછી બાળકોને જે કંઈ રોજે ફર્સ્ટ તો પહેલાં તો એવું છે કે હું બધા ધોરણમાં ધોરણ 5 થી 8માં કામ કરું છું. બધા ધોરણમાં રોજે દરેક બાળકોને 10 સ્પેલિંગ મારા ક્લાસમાં હું લખાવું છું અને એ લખાવ્યા હોય સ્પેલિંગ એ અહીંયા શરૂઆતમાં આવે બાળકો રિસેસ સમયમાં, એટલે એ સ્પેલિંગ જે છે એ રોજે 10 સ્પેલિંગ ફટાફટી 10 મિનિટમાં એ લોકો તૈયાર કરી નાખે. બહુ જ મોટા જે સ્પેલિંગ હોય મેં એ લોકોને ટ્રીક શીખવી કે ભાઈ મોટા સ્પેલિંગ છે તો એના નાના કટકા કરીને અને એવી રીતે સરસ મજાના પાકા કરવા. તો અમારા જે બાળકો છે, હું 1 વર્ષ 1.25 વર્ષ પહેલાં આવેલો તો છોકરાઓને પોતાનો સ્પેલિંગ નહોતો આવડતો, પોતાનું જે નામ હોય એનો પણ સ્પેલિંગ નહોતો આવડતો. એની જગ્યાએ અત્યારે તમે જોયું કે સવારમાં ફટ છોકરાઓ સરસ મજાના સ્પેલિંગ બોલે અને એમને મજા આવે છે, આનંદ આવે છે.
થોડું બાળકનું એક એ છે કે ભાઈ રમતમાં એમને રસ હોય, પણ હવે એમને એટલો બધો આનંદ આવવા માંડ્યો છે અને દોડીને ફટાફટી ઘરે જઈને જાય, જમી લે અને ફટાફટી દોડીને અહીંયા આવી જાય અને સરસ મજાના એ સ્પેલિંગ કરે રિસેસ સમય દરમિયાનમાં. એ પછીથી જે કંઈ વિષયનું ગુજરાતી, હિન્દી, ગણિત, વિજ્ઞાન, તો દરેક વિષયનું જે રોજે ભણ્યા હોય એના જે એનું જે પ્રશ્ન જવાબ હોય, ખાલી જગ્યા હોય, ગણિતના દાખલા હોય, તો એ બાળકો દાખલા ગણતા હોય. અમારા ગુરુજન ન આવડે તો એ લોકોને શીખવાડે. પ્રશ્ન જવાબ હોય તો અમે લોકો એમને પૂછતા હોય ને ખરેખર એટલી મજા આવે છે, આનંદ આવે છે અને અમારા બાળકો દોડીને સરસ મજાનું કામ કરે છે. ખરેખર અમને સંતોષ છે કે આ અમે બેસ્ટ કાર્ય કરીએ છીએ અને આવું જો કાર્ય અમારું ચાલુ રહેશે 2-3 વર્ષ તો અમારા બાળકો ચોક્કસથી બેસ્ટ થઈ જશે, ભણવામાં શ્રેષ્ઠ થઈ જશે. આભાર સાહેબ.